શ્રી સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા થોરાળા, રાજકોટ. ધોરણ 9, વિષય ગુજરાતી, પાઠ 6, લોહીની સગાઈ. લેખક ઈશ્વર પેટલીકર. સાહિત્ય પ્રકાર નવલિકા, ભાગ 2. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. ગેલમાં એટલે મસ્તીમાં. એ સમૂહ અમૃત કાકીનું તો દિલ જ કપાઈ ગયું. દિલ કપાઈ જવું એટલે એ રૂઢિપ્રયોગ છે. ખૂબ જ દુઃખ થવું. ત્યારબાદ આગળ જઈએ તો એ સમૂહ અમૃત કાકીનું દિલ જ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડીને બીજે લઈ જવામાં આવે છે ને ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. એટલે કે સહેલાઈથી જતું નથી. એટલે કે પશુઓને આપણે વેચી દઈએ અને બીજો માણસ જે લેનાર વ્યક્તિને ઘરે જવામાં એને પણ તકલીફ પડે છે. પરંતુ અહીં મંગુને તો એ પણ ભાન નથી. એમ એટલુંય ભાન નહોતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉંબરા ઉપર જ ફસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબૂધ, જેને કોઈ પણ જાતનું જ્ઞાન નથી, દીકરીનો આ દુનિયામાં કોઈ નહીં. સગી મા પણ એની ના થઈ. એને અફસોસ થાય છે, વસવસો થાય છે અમૃત કાકીને. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈને પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે આપણે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એ ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. એનું હૃદય પણ ગમગીન થઈ ગયું છે. પાડોશી સ્ત્રીઓએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને થોડો ટેકો આપ્યો, કારણ કે એ સાવ અત્યારે ભાંગી પડ્યા હતા. છેવટનો કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી ને અમૃત કાકી છે એ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં એટલે કે બળદગાડામાં ચડાણું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક છે એ મળી ગયો. ટ્રેનની અંદર, કારણ કે લોકોને એમાં મજા આવે એટલે એને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડી દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં તો એ લાકડા જેવી થઈ જશે. એટલે કે સાવ સુકાઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જમવાનું તેમને નીર્યું એટલે બસ, ટંકે એટલે ટાઈમે. આ છોડીની મા નથી? ટ્રેનમાં કોઈએ એમને કહ્યું. અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. એ જીરવી શક્યા નહીં. એટલે કે આઘાત સહન ન થવો, અસહ્ય થઈ પડ્યો. આંખોમાં આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું છે એ અમૃત કાકીનું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાઓનો શું દોષ દેવો? એમ મુસાફરોએ અમૃત કાકીને કહ્યું. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું એટલે કે દુઃખ લાગવાની બીક ન હોત ને તો વળતી ગાડીમાં મંગુને લઈને એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ, એમના સગા સંબંધીઓ છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરેથી આણેલી રસોઈ બધા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પરિચારિકા એ જોડણીમાં ઘણી વખત નર્સ, જેને આપણે કહીએ જોડણીમાં પૂછાય છે. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલે, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાના લાવ્યા છે, એકવાર ખાઈ લો. ધણી એટલે અહીંયા પતિ, સ્વામી. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી. છણકો કરવો એટલે આમ
છણકો કરતા બોલી, એટલે કે આમ રોનક કરતા એ બોલી. શું બોલી? મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. હકીકતમાં આ બધું જ કરેલું હતું, તેમ છતાં પણ એ એમ કહે છે. અમૃતકાકીએ જોયું તો એનું મોઢું ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃતકાકીના હૈયે ટાઢક વળી કે કામ કરનાર લોકો છે તો માયાળું છે. ડાક્ટર અને સ્ત્રી વોર્ડનની મેટ્રન આવી પહોંચ્યા. અમૃતકાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો, એટલે કે ન્યાયાધીશે કલેક્ટરે આપેલો જે હુકમ હતો તે આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃતકાકી બોલ્યા, બોન, બોન એટલે બેન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં ને તો એ ખાતી પણ નથી. આટલું બોલતા તો એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અમૃતકાકીનું અધૂરું જ રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર એટલે ચિંતા કરશો નહીં. અમે એને મોંમાં કોળિયા ઘાલીને ખવડાવશું. નહીં ખાય ને તો. ગળગળા સાદે અમૃતકાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. એને ઝાડો પેશાબનું પણ ભાન નથી, એટલે રાત્રે કપડાં બગડાડે તો જોજો, નહીં તો એ ભીનામાં સૂઈ રહેશે ને તો એને વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃતકાકી હજી પણ ભલામણ કરતા કહે છે, રાત્રે બત્તી હોય ને તો એને ઊંઘ આવતી નથી. આ ભલામણ પણ એ કરે છે. જેને ઊંઘ ન આવે ને તેને ઊંઘની દવા પણ આપીએ છીએ, પેલા પરિચારિકા કહે છે. અને બીજા તોફાની મારે નહીં, એ જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક છે એ ઝડપીને અમૃતકાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓ અને ફગફગતા વાળે અને અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. ફગફગતા એટલે આમ હવામાં લહેરાતા. એકે એમના ભણી નજર કરી, છાતી કૂટી ને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યા. છળી મરવું એટલે ડરી ગયા. આંખનો ડોળો ત્રાંસો કરે, છાતી કૂટે છે. ભણી એટલે તરફ. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું મન દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો. અમૃતકાકી કહે છે. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. ચક્કડવક્કડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃતકાકીની સોળમાં એટલે સાડીનો છેડામાં લપાઈ માથે હાથ મૂકી અમૃતકાકી રોજનો વાલ સોયો. બેટા શબ્દ બોલવા ગયા ત્યાં એમનો સાદ જ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. મરણ વખતે મૂકવામાં આવતી પોક એને મરણ પોક કહેવામાં આવે છે અને એ રડી પડે છે. આખું દવાખાનું એ આક્રંદમાં એટલે કે દુઃખમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ આજે ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ દિવસ સુધી આવ્યું હોય એમ જાણ્યું નથી. દિવાલો ધ્રુજી ઉઠી અહીં સજીવારોપણ અલંકારનો પ્રયોગ છે એ કર્યો છે. એક પરિચારિકા હાથનો રૂમાલ ફરકાવીને મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચીને બોલી, લે જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોળ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ ગઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દોમાં બોલી,
તું મારી પાસે રહીશ ને બહેન? હું તને સારું સારું ખાવા આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને જાણે કે ગળી જ ગયું હોય એમ અમૃત કાકીને લાગ્યો. મંગુની કાળજું કંપાવી જાય ને તેવી ચીસ અમૃત કાકીએ ફરી પાછી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા એટલે કે અમૃત કાકી અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પરંતુ દીકરાને ઘરે મૂકીને જાઓ છો એમ તમે માનજો. આમ તે આશ્વાસન આપે છે. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી મા થઈ છું. આધેડ એટલે 50 વર્ષ અડધી અવસ્થાએ પહોંચેલા. બાળ વયમાં વિધવા એટલે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે શબ્દ સમૂહ માટે પણ પૂછાય. અમૃત કાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી એટલે અલગ કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યો એટલે મેં કાળજું કઠણ કરી એને એમનો કંઠ છે એ રૂંધાઈ જાય છે. મેટ્રન, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાય થઈ જશે. અમૃત કાકીનું ડૂસકું છે એ શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, સારું, લુપ્ત થઈ જવી એટલે નાશ થઈ જવી. અમૃત કાકીએ એને દહીં બહુ ભાવે છે, દરરોજ ના બને તો બીજે ત્રીજે દાડે એને દહીં આપજો. એવું વધારાનું જે કંઈ ખર્ચ થશે ને એ અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે એને પણ અમે રાજી કરીશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા જ અહીં ઘોડાગાડી એ સમાસમાં પૂછાય તો ઘોડા વડે ચાલતી ગાડી મધ્યમ પદલોપી સમાસ થાય છે. ગાડીના ડબ્બામાં એટલે કે ટ્રેનના ડબ્બામાં પગ મૂકતા જ અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુને નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય ને તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જવા દીધી હોત ને તો એ ભાળવણી કરવાનું રહી ન જાત. ભાળવણી એટલે જોવાનું, યાદ કરવાનું. ઓરડીમાં ખાટલો ન જુએ એટલે તરત જ સાંભળી આવે અને મેટ્રનને હું યાદ દેવડાવે. આગળ જઈએ તો દવાખાનામાં કામ કરનાર માયાળુ તો છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી. એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો થોડોક અફસોસ રહી ગયો હતો કે આપણને નહીં ગમે એવું હશે ત્યારે જ એ અંદર આપણને જવા નહીં દેતા હોય. એટલે જ એવો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતું હતું પેલું અધખુલ્લું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જથ્થર અને ભૂખે મરી ગયેલી હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. જથ્થર એટલે અસ્ત વ્યસ્ત એમ. એના માટે આ શબ્દ છે એ
વાપરવામાં આવ્યો છે, જથ્થર વથ્થર, અસ્ત વ્યસ્ત. ત્યારબાદ આગળ જઈએ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી ટ્રેનમાં, કેમ બા રડો છો? કોઈનું મેણું થયું છે? કોઈ મેણું માર્યું છે? રાત્રે 11:15 વાગ્યે ઘેર આવ્યા ત્યારે એમની વાટ એટલે કે રાહ જોતી પાડોશણ, જે એમની પિતરાઈ થતી હતી કાકા મોટા બાપાની, તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી નાખી હતી, પરંતુ બંને જણાએ વાળું કરવાની ના પાડી. સ્વજનોના મરણના ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે ને, તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકીએ. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો એટલે કે એક જ તાર વાગી રહ્યો હતો, એક જ ધૂન સવાર થઈ ગઈ હતી. મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે ક્ષણે ક્ષણે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે! એને ઓઢાડ્યું હશે, પેશાબ કરીને પલાળ્યું હશે, તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. જાણે મંગુ એમનો બોલ, એની અવાજ સાંભળતી હોય તેમ એ બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા બોલતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત જ ખબર પડે, જાગી જાય અને એ ભીનામાં ન સૂઈ રહેવું પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગરની પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી એટલે કે વ્યાકુળ બનીને પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર એટલે ખાટલાની ઈસ ઉપર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું પણ ભરાઈ ગયું. ઊંઘ આવતી નથી. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીટ પથ્થર મુકાઈ ગયો હતો. ખૂબ વેદના થતી હતી. માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી, તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય ને તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળ મીટ પથ્થર એની છાતી પરથી ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત ને તો દીકરાએ તે જ ઘડીએ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવીને શાંત પાડ્યા હોત. પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ એટલે સૂઈ ગયો. વહેલી સવારે ઘંટીનો અવાજ અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે ને તેવી ચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાય એટલે દોડી આવ્યા અને આવ્યા તેવા તો હિબકી ગયા. અમૃત કાકી પણ મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે કે અમૃત કાકી પણ પાગલ થઈ ગયા. મંગુની યાદમાં, મંગુના દુઃખમાં તે પોતાની માનસિક સંતુલન છે એ ગુમાવી બેઠા અને તે પાગલ થઈ ગયા. અહીં પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થીની બહેનો, તેના પ્રશ્નોની PDF હું તમને મોકલીશ, જે તમારે
પાકી નોટમાં લખવાના અને પાકા કરવાના રહેશે.